રામ રામ સાથીઓ, કેમ છો તમે બધા? મજામાં ને? એકદમ મજામાં જશો ને? હું પણ એકદમ મોજમાં જ છું. અત્યારે આપણે સાંજ પડે જો અત્યારે મરચીમાં આટો મારવા આવી ગયા છે અને અત્યારે આપણી મરચીમાં ધોમ પુષ્કળ પ્રમાણમાં મરચાં આવેલા છે. હવે તમને બતાવું તો તમે એકવાર જોવ કેવા મરચાં આવ્યા છે. અત્યારે શિયાળો પવન હાઈ ક્લાસ અને શિયાળો ચાલુ થઈ ગયો છે હાઈ ક્લાસ, એટલે જો આવા મરચાં બધાય આમ જોઈ લ્યો, જોરશોર મરચાં લાગ્યા છે અત્યારે આપણી મરચીમાં. એની કોઈ હવે આમ એમ કહેવાય કે સીમા નથી, એવા મરચાં લાગ્યા. અને આપણે આ મરચાં જેમ જેમ પાકતા જશે એમ સારા ભાવ હશે તો વેચી નાખવાના છે, નહીંતર ભાવ નહીં હોય તો પૈડા રાખશું. અત્યારે જો આ બધું સફેદ સફેદ જે તમને દેખાય, આ જોઈ લો સફેદ ફૂલ છે, એ બધું જ મરચું લાગી જાય, બધું જ ચોંટી જાય. એટલે મરચી થઈ ગઈ છે અત્યારે હવે શિયાળામાં હાઈ ક્લાસ. પહેલાં શું છે થોડોક રોગ બોગ ને એવું હતું એટલે બહુ કંઈ ખાસ હતી નહીં, અને અત્યારે હવે એની રંગત ફરી ગઈ છે કાયદેસર રાખી. અને અત્યારે તમને ઝીણા મરચાં બતાવું ને તો જે આ ફાલ લાગતા હોય, ચોંટતા હોય, આ તમે જો જોઈ લો, આ બધા નાના નાના, આ કાયદેસર આમ ચોંટી જ ગયા એમ સમજો ને હવે, કારણ કે એ થઈ જ ગયા. પહેલાં આવી નહોતી, આ માવજત આપણે થોડીક વધારે સારી કરી એટલે હાઈ ક્લાસ થઈ ગઈ, નહીંતર એટલી માવજત કરતાંય બગડવા માંડતી હતી. જો આવી થઈ ગઈ હતી. આ પાંદડા છે ને કુકડાઈ જાય, હવે કુકડ આવી જાય એમ. એટલે કુકડમાં પછી એમાં શું થાય, ફાલ બહુ લાગે નહીં અને છોડવા બગડતા જાય. એટલે આપણે પછી દવા બહુ બદલો ફેરબદલો કર્યો એટલે થઈ ગયા થોડાક સારા. એટલે હવે થઈ ગઈ છે મરચી હાઈ ક્લાસ સોલેટ એમ. હા તમે જો આ છોડ હોય ખાલી જોઈ લો, આવા મરચાં. હા મરચું લાગી ગયું છે સોલેટ, એકદમ એક નંબર અને જોરદાર. અને હવે કંઈક પાકમાં ઉતારો આવશે, નહીંતર એવું કંઈ લાગતું નહોતું. અને હવે જે પાકમાં ઉતારો આવશે તો ઓછામાં ઓછું અને મીડિયમમાં ઉતરે તો 30-35 મણ વીઘે ઉતરી જાય તો સારું કહેવાય, આપણા પ્રમાણમાં થઈ જાય. અને ઓલું તો પહેલાં એવું નહોતું લાગતું, પહેલાં એમ હતું કે આમાં કાંઈ બહુ કાંઈ વરસે નહીં. અને આ તમે જુઓ ડુંગળી હાઈ ક્લાસ થઈ ગઈ છે. આ જોવા ડુંગળી છે અડધા પોણા વીઘાની કે વીઘા એકની છે. તો અત્યારે શું છે, પ્રમ દિવસે રાઉન્ડ માર્યો હતો દવાનો, એટલે આપણે આવ્યા તો અત્યારે આટો મારવા જોઈ લઈ, કીધું કેવું રિઝલ્ટ છે. એટલે એ દવા ચાલુ રાખવાની છે, એટલે રિઝલ્ટ તો બહુ સારું છે. એટલે હવે આ દવા જ રાખશું ચાલુ. એટલે શું છે કે વધ પકડી જાય ને ફાલ બાલ સારા બેસી જાય. એક ફાલ તો એવો બધો કંઈ હતો નહીં, એટલે એ મીડિયમ હતો. એટલે જા પાછળના બેસી જાય ફાલ તો હાઈ ક્લાસ મરચું થઈ જાય. આપણે એના માટે આ જ દવાનો રાઉન્ડ ચાલુ રાખવાનો છે. હવે એક જ દવા ઓનલી ફોર એક જ મારવાની છે, એની ભેગી બીજી એ કંઈ નહીં. અને આ જોઉં તમે આ કાયદેસર બધા ફાલ જ બેસી ગયા, ફૂલડા જે દેખાય બધા આખાય. એટલે હવે મરચી થઈ ગઈ છે ટોપ. એટલે હવે આની આ ચાલુ રાખી એટલે બીજી કંઈ કુકડ બુકડ આવે નહીં અને ફાલ બાલ બેસી જાય સરખો, એટલે મરચી થઈ જાય હાઈ ક્લાસ. તો આપણે આ જ ચાલુ રાખશું હવે અને જોઈ પછી કેવો ઉતારો છે એટલે આવે અને ક્યાં સુધી પી ત્યાં સુધી સારી રહી કે નહીં. તો મળીએ પછી નવા વ્લોગમાં. આ જો મિત્રો, સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે, દિવસ આથમી ગયો છે અને ચાંદામામાં નીકળી ગયા છે. અને જો તમે અત્યારે 6:30 થઈ ગયા છે અને થોડુંક અંજવાળું છે એવું, અને ચાંદામામાં હાઈ ક્લાસ નીકળી ગયા છે. જો અને અત્યારે આપણે વાડી આટો મારી છે. આ જો આપણે ઘઉં છે અને ઘઉં પણ હાઈ ક્લાસ થઈ ગયા, પાણી પાઈ દીધું છે. એટલે હવે 2-3 દિવસ કંઈ ઉપાધિ છે નહીં. આમ તો એના 8 દિવસ નથી પાવાના, પણ 2-3 દિવસ રાહત રહે. બાકી બીજું બધું તો જે કાંઈ છે એ પાવાનું છે. નવું હમણાં તમને બતાવું, ઘઉંનું વાવેતર કર્યું છે. જે કાંઈ હતું એ ડુંગળીમાં, એ ડુંગળી કાઢી અને ઘઉંનું વાવેતર કર્યું. એટલે જોઉં તમને બતાવું, પરવાણ હજી કાઢ્યું છે અને કાલે પરમ દિવસે બીજું વણવાના કદાચ થાય, કે કાલે ને કાં પરમ દિવસે આપણે હું વાવેતર કરી તમને બતાવું. જો અહીંયા ડુંગળી હતી, આ ડુંગળીમાં આમાં નાખી દીધા ઘઉં. જો તો ઘઉં આ જો મિત્રો, આ આપણા જ દાણા છે.
તમે જો આમાં એવા એક ગ્લાસ ફૂલ ખુલવા માંડ્યા હે અને આ છે ને લગભગ વધમાં તો ગોઠણ સુધી પહોંચી ગયા. આ જો આપણે મહિના ઉપરના ધાણા છે, હાઈ ક્લાસ થઈ ગયા છે, 1 નંબર સોલિડ. અને અહીંયા જો આપણે આ ચણાનું વાવેતર કર્યું હોય, જોઈ લો તમે. આમાં પાણી પાઈ દીધું હોય, આ ચણાનું વાવેતર કરી નાખ્યું પાછું. અને ઓલા થોડાક અડધા વીઘાના હતા. તો આવું કંઈક આપણે બધું વાવેતર આપણી વાડી એક છે. ચણા છે, ઘઉં છે, ધાણા છે, ડુંગળી છે, મરચાં છે, અને હવે લાલ ડુંગળી તો નીકળી ગઈ એટલે એ કાંઈ છે નહીં. એટલે આ બધું વાવેતર અત્યારે છે. હવે આ બધી ઉનાળાના એને નીકળે. સફેદ ડુંગળી તો ઉનાળામાં નીકળે અને આ ધાણા તો શિયાળો પૂરો થાય એટલે નીકળી જાય. એટલે હવે કાંઈ નવીન વાવેતર કરવાનું છે નહીં, કેમ કે હવે જમીન ખાલી છે નહીં. એટલે આ બધું આપણું વાવેતર છે. ડુંગળીમાં થોડુંક ખડ હતું ને દવા મારી હતી. જોઈશું હવે કેવું રિઝલ્ટ મળ્યું. અમુક જગ્યાએ તો બર્યું નથી, અમુક જગ્યાએ બરી ગયું છે. તો હવે પાછો રાઉન્ડ કરવો પડે. તો 8-10 દિવસ પછી પાછો રાઉન્ડ કરશું.